ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સતત વિજેતા થઈ રહ્યા છે ત્યારે રાજ્યમંત્રી રીવાબા જાડેજા પણ ઉપસ્થિત છે. ઉમેદવારો સાથે વિક્ટરીનો સિમ્બોલ કરી રહ્યા છે અને ખુશીનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. તો રીવાબા બેન, શું કહેશો તમે? અત્યારે આપણે ઉમેદવારો જીતી રહ્યા, શું કહેશો? ખૂબ ખૂબ શુભકામના આપું છું. ભારતીય જનતા પાર્ટી ઉપર જનતા જનાર્દને જે વિશ્વાસ પ્રતિપાદિત કર્યો છે એના માટે અમે ઋણી છીએ. આવનારા સમયમાં જે વિકાસની રાજનીતિ આપ સૌએ પસંદ કરી છે, શીર્ષ નેતૃત્વ ઉપર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એને આગળ વધારતા સતત વિકાસની રાજનીતિથી જામનગરની સુખાકારી માટે તમામે તમામ જે જનપ્રતિનિધિ અત્યારે ચૂંટાઈને જીતી રહ્યા છે એમને હું અભિનંદિત કરું છું અને એમના માધ્યમથી જામનગરનો અવિરત વિકાસ ચાલુ રહેશે એની ખાતરી પણ વ્યક્ત કરું છું. ખૂબ આનંદની લાગણી, ખૂબ જ આનંદની લાગણી. આપણે જોયું રાજ્યમંત્રી રીવાબા જાડેજા આપણી સાથે જોડાયા. મહત્વનું છે કે જે રીતે ભાજપના ઉમેદવારોની પેનલ એક પછી એક વિજય થઈ રહી છે ત્યારે જામનગર મહાનગરપાલિકામાં આ વખતે પણ ભાજપનો ભગવો લહેરાશે તે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે. મુસ્તાક દલ.